નમસ્કાર દર્શક મિત્રો, અભિનવ ભારત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈશું સમાચાર વિસ્તારપૂર્વક। લીંબાયત વિસ્તારમાં મોડી રાત્રે એક ચોંકાવનારી ઘટનાએ લોકોને હચમચાવી દીધા। મોબાઈલ રૂપિયામાં થયેલી બોલાચાલી આગળ હત્યામાં પરિવર્તિત થઈ ગઈ। અરબાજ ઉર્ફે બાંદ્રા નામના યુવાનની ચપ્પુના ઘા ઝીકી હત્યા કરાઈ। આ ગંભીર ગુનો અનવર શેખ તેના બે પુત્રો દ્વારા અંજામ આપવામાં આવ્યો। ત્રણેય આરોપીઓએ મોબાઈલ ફોનના પૈસાની ઉઘરાણી દરમિયાન અરબાજ સાથે વિવાદ કર્યો હતો। ગુસ્સામાં આવી ચપ્પુ મારી અરબાજને મોતને ઘાટ ઉતાર્યો હતો। આ ઘટનાની જાણ થતાં લીંબાયત પોલીસે ઘટનાસ્થળ પર પહોંચી જઈ હતી અને શહેરના ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ ઘટનાસ્થળ પર પહોંચ્યા હતા। ડીસીપી ભગીરથ ગઢવીએ જણાવ્યું કે મોડી રાત્રે લીંબાયત વિસ્તારમાં થયેલી હત્યાની ઘટના ગંભીર બાબત છે। પ્રાથમિક તપાસમાં પૈસાની લેતી દેતી મુદ્દે વિવાદ હોવાની માહિતી પણ મળી છે। આરોપીઓને પકડી પાડવા માટે ટીમો પણ કામે લાગી ગઈ છે। સુરત શહેરના લીંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં 30 નાલ ચોકી છે। આ 30 નાલ ચોકી પાસે આજે એક હત્યાનો બનાવ બન્યો હતો। આ બનાવનો સમય લગભગ 6:30ની આસપાસનો છે, સાંજનો। ઘટનામાં એવું હતું કે એક વ્યક્તિ જેનું નામ અરબાજ ઉર્ફે બાંદ્રા ખાન કરીને છે, એને મોબાઈલની પૈસા બાબતે એક વ્યક્તિ સાથે ઝઘડો થયો હતો, જેમાં જે આરોપી છે, સસ્પેક્ટ છે અત્યારે, એનું નામ છે મોહમ્મદ અનવર શેખ। એ અને એના બે પુત્રો આ બધાએ આવી અને ત્યાં એના સાથે મારામારી કરી અને એના ઉપર ચપ્પુ ઉલાવી દીધું હતું, જેને કારણે એનો જે ભોગ બનનાર છે એનું હોસ્પિટલમાં જતાં મૃત્યુ થયું હતું। આ બાબતને લઈ પોલીસે અત્યારે એફઆઈઆર નોંધવાની શરૂઆત કરી દીધી છે અને સાથે સાથે જે સસ્પેક્ટ આરોપીઓ છે એમને રાઉન્ડ અપ કરેલા છે। આગળની જે પણ કાર્યવાહી છે એ શરૂ કરવામાં આવી છે। આ ઘટનામાં જે વિક્ટીમ છે એ આરોપીઓ છે એમનો વચ્ચે ખરેખર શું ઇસ્યુ હતો એની પણ તપાસ ચાલુ છે। હાલ ફરિયાદ નોંધી અને આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। જે બોડી છે એને પણ પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવશે અને જે પણ મેડિકલ એવિડન્સ મળશે એ મુજબ કાર્યવાહી કરવામાં આવશે।